everyone, welcome and welcome back to my channel. ફાઇનલી આજે દિવસ આવી ગયો છે જેની હું કાલથી મતલબ વેઇટ કરી રહ્યા હતા અમે. અને ફર્સ્ટ ઓફ ઓલ તો હું તમને મારી મહેંદી બતાવી દઉં. આઈ એમ ફ્લેક્સિંગ માય મહેંદી અને એનું સ્ટેન એટલું સરસ આવ્યો છે ગાઈઝ, બહુ જ મસ્ત આવે છે. પાછું મમ્મી આવી ગઈ છે. હેલો મમ્મી દોડા દોડ કરી રહી છે. અમે લોકો બસ હવે નીકળી રહ્યા છીએ ફોર ધ ફંક્શન. આજે છે ગરબા. એકચ્યુઅલી હું તમને છે ને ત્યાં જઈને જ બતાવીશ. અમારા જે ગામડે છે એક બહુ જ સરસ પ્રસંગ અમારા ઘરનો થવા જઈ રહ્યો છે. એ ચલો ને હું તમને રિવીલ કરી જ દઉં. એકચ્યુઅલી કેવું છે કે અમારા વર્ષો જૂનું જે ઘર હતું ગામડે, તો એમાં અમારા માતાજીનું એક નાનું સરસ ડેરું હતું જેને અમે લોકોએ વિચાર્યું, બધા કુટુંબવાળાએ ભેગા થઈને એક મસ્ત મંદિરના રૂપમાં બનાવવાનું ડિસાઈડ કર્યું, પપ્પા લોકોએ ને બધાએ. અને બહુ જ દાદાનું જે સપનું હતું એ આજે ફાઇનલી પૂરું થયું છે. અને આજે ગરબા છે, કાલે પ્રાણ પ્રતિષ્ઠા છે, ફોટો પ્રાણ પ્રતિષ્ઠા અમારા માતાજી, અમારા કુળદેવી મારા પિયરના છે બ્રહ્માણીમાં, ચડવદેવી સધીમાં, અને સાથે જ ગુગા મહારાજ ત્રણેયની કાલે ફોટો સ્થાપના છે. તો હવેના જે બ્લોગ છે જોવાની તમને બહુ મજા આવવાની છે. બહુ જ બધા ભેગા થવાના છે એટલે જોવાની તો તમને મજા આવશે. સાથે અમને પણ બહુ જ મજા આવશે. માતાજીનું કોઈ પણ કાર્ય હોય ને તો એનો હરખ તો આખું અલગ જ હોય. તો અમે લોકો બધા રેડી થઈ ગયા છે. વાગી ગયા છે ઓલમોસ્ટ સાંજના 6 અને અમે લોકો હવે બસ નીકળી રહ્યા છે જવા માટે અમારા ગામડે. અમારું ગામડું મહેસાણા સાઈડ છે. તો હવે ત્યાં જઈને તમને બધું બતાવું અને પછી તમને બધાને મળાવી દઉં. ગાડીમાં જઈને જ મળાવું, બિકોઝ અત્યારે બધા એટલા ભાગાદોડી કરી રહ્યા છે સામાન બધું પેક, મતલબ બધું મૂકવા કરવામાં, અને હું પણ થોડી ઉતાવળમાં છું. તો ગાડીમાં જઈને શાંતિથી તમને બધાને મળાવું. તો ગાઈઝ આ છે મારો ફૂલ લુક, સાથે રિદ્ધિનો પણ ફૂલ લુક. અને અત્યારે ગરબા છે, પ્લસ ગરમી પણ બહુ છે. ગરમીનું જે છે ટેન્શન ગરમી અમને લોકોને હરખ તો બહુ છે, સાથે થોડું ટેન્શન ગરમીનું પણ છે. એટલે ગરબામાં અમે થોડું લાઇટ વેઇટ આવી રીતનું પહેર્યું છે અને મસ્ત લાગી રહ્યા છે ને. યસ, અને બહુ જ મજા આવવાની છે. સો સ્ટે ટ્યુન. હવેના જે વ્લોગ આવશે ને એ તમને જોવાની બહુ જ મજા આવશે. રિદ્ધિ તારી મહેંદી તો બતાવી દે. અરે વાહ, રિદ્ધિનો બી મસ્ત કલર આવ્યો છે. ગાઈઝ મેં કાલે પણ આઈડી મેન્શન કરી હતી, તમે ડેફિનેટલી એનો કોન્ટેક્ટ કરજો. નહીં રિદ્ધિ? હા, બહુ જ મસ્ત મહેંદી મૂકે છે. સ્પીડ બી એટલી સરસ છે ને જે લોકો મારા જેવા હોય જેને બેસી રહેવું ના ગમતું હોય, આપણે પેશન્સ ના હોય ને, લોકો માટે બહુ જ સરસ છે. બહુ જ મસ્ત ફટાફટ મૂકી દે છે. અને આપણે કહીએ ને એવી ફિનિશિંગ બી બહુ સરસ છે. જોઈ શકો છો. અને કલર બી સરસ આવે છે. કોન બી એમનો જ લઈને આવ્યા હતા. કલર બી મસ્ત આવે. સો હવે ફટાફટ નીચે ગાડીમાં જઈએ અને પછી તમને આગળની અપડેટ આપું. ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે. વરદાન, હાય પપ્પા. હેલો. હાય મોન. હેલો. હાય મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બહુ જ એક્સાઇટેડ છે. હવે જઈશું એટલે મસ્ત અમે લોકો જઈને ત્યાં ગરબા તમને બતાવીશ. પપ્પા એક્સાઇટેડ, બહુ જ ખુશ. પપ્પા તો ખુશ છે નહીં પપ્પા? તો અમે હવે જો મને ધુરંધર મૂવી જોવા માટે, મેં નથી જોયું, રિદ્ધિએ એને બધાએ જોઈ લીધું છે. ખાલી કિંગલ ને બાકી છે. એટલે મને સ્પેશિયલ સ્ટાર્ટ કર્યું મને કે આપણે પહોંચે ત્યાં સુધી તું જો. એટલે અમે લોકો ધુરંધર જોતા જોઈએ છે. મારા સદીમાનું સરસ મજાનું નાનું મંદિર અમે અહીંયા અત્યારે ટેમ્પરરી સ્થાપના કરી છે. હું તમને આખું મંદિર બતાવું. બાજુમાં અમે જે બનાવ્યું એ બધાને જય જય કરજો બેટા. જય જય. ઓ અહીંયા છે અમારું આ જો અમે આખું મંદિર બનાવ્યું. એકચ્યુઅલીમાં હતું આવી રીતનું, આના જેવી રીતનું જ હતું. અને આજે આખું મંદિર બનાવ્યું. ગાઈઝ જોઈ શકો છો, બહુ જ સરસ બનાવ્યું છે. ફાઇનલી અમારા વર્ષો જૂનું જે સપનું છે એ સાકાર થયું છે. હું જ ફર્સ્ટ ટાઈમ આવી રહી છું. એકચ્યુઅલી બનતું તો એ પછી હું આવી જ નથી. અરે વાહ, મતલબ આમ ઇમેજિન બી ના કર્યું હોય ને એનાથી બી જોરદાર. બહુ જ મસ્ત. બહુ જ એટલે બહુ જ સરસ એમ. મતલબ અમે આ ઘર જોયેલું છે કંઈક અલગ અને આજે કંઈક અલગ જ જોઈએ છે. એટલે બહુ જ સારું લાગી રહ્યું છે ખરેખર. આ અમારા પાછળનો જે વંડો કહેવાય ને
એ છે હિના દીદી, કેમ છો? મજામાં? આ એ છે જગ્યા છે અમારી પાછળ. આ બી એક ઘાસ ને એવું બધું હતું ને પહેલા, બહુ મસ્ત કરી દીધું બધું હતું. અને બધું હવે એકદમ જોરદાર થઈ ગયું છે ઘર. યાર ખરેખર બહુ જ મસ્ત ફિલિંગ આવી રહી છે. લોકો આવી ગયા છે. હેલો, હાય હની. અને મારું વલધન. અને અહીંયા છે હર્ષ એવું કહે છે ટેરેસ ઉપર જઈને બેસીએ, હે ને? ભૂખ નહીં લાગી તમને લોકોને? હવે એ લોકો માટે સ્પેશિયલ શાક બની રહ્યું છે કેમ કે થોડું લેટ થઈ ગયા છે. મને તો મોડા માતાજીના કાલે સ્વાગત માટે અમે પાંદડીઓ અલગ કરી રહ્યા છીએ. મમ્મી ત્યાં છે અને વર્ધનભાઈને અહીંયા બેસાડ્યા છે. કેમ છો રેખા આંટી? રેખા આંટી સ્પેશિયલ મારી મમ્મીની ખાસ ફ્રેન્ડ છે. એ સ્પેશિયલ આ અમારા આટલો સરસ દિવસ છે એમાં પધાર્યા છે. હા, મેં કીધું એ તો. બા કરીને કંટાળ્યા છે. અમે ભગુના માથા ઉપર હેરસ્ટાઈલ કરીએ છીએ. રીતનું જે બેક કવરનું જામ હતું ને રીતિ. હર્ષ જો તારા જામ હર્ષને બહુ ગમી ગયું છે. મનને હર્ષ કેવું લાગી રહ્યું છે કટોસણ આવીને? હર્ષ મન કેવું લાગી રહ્યું છે તમને લોકો? બહુ જ મજા આવે છે. ફર્સ્ટ ટાઈમ કટોસણ નાઈટ પહેલી વાર અમે લોકો ગામડે રોકાયા. એટલે આમ છે ને અમારો પપ્પા બા દાદા ને બધા રહેતા હતા કટોસણ. અને અમારું જે પ્રોપર આ જે જૂનું ઘર હતું ને એ દાદાના મતલબ દાદાના મમ્મી ને બધા અહીંયા રહેતા હતા. એટલે સુવાડા હે ને, કટોસણ ને સુવાડા નજીક જ છે. યસ, એટલે અમે છીએ પહેલી વાર લાઈફમાં રાત રોકાઈશું. નહીં યાર, વી આર સુપર ડુપર હેપી એન્ડ એક્સાઇટેડ. 2 દિવસ અહીંયા છીએ હવે. નહીં, મજા આવશે. ગામડાનું જીવન. અને આ બે જો સી ખબર કયા વર્લ્ડમાં છે. શું કરો છો તમે લોકો? હર્ષ કેટલો સીધો કઈ હર્ષ શું કરતો હતો? સાચું બોલ, શું કરતો હતો? ગરબા થોડા ગઈ અને અમે લોકો પાછા બેક ટુ અહીંયા કામમાં લાગી ગયા છે. વર્ધનભાઈ બી આજે છે ને કામ કરાવી રહ્યો છે. આ લેવા જય સદીમાં થઈ ગયા નહીં. હર્ષ કાકી છે એકલો જો. અરે વાહ ભાઈ, આમાં મૂકવાના હોય આપણે ફૂલ છોલા કરી. અરે વાહ, વેરી ગુડ, ગુડ બોય, ગુડ બોય. આમાં મૂકો, આમાં
પપ્પાના ફ્રેન્ડના ઘરે ત્યાં સુઈ રહી છું. ત્યાં સુવાનું છે અમારે. તો બસ હવે સુઈ જઈએ છીએ. ગુડ નાઇટ. વદન જન્મે કે કાલે સવારે વહેલા અમારે ઉઠવાનું છે કેમ કે કાલ સવારે માતાજીનો વરઘોડો છે 7 વાગે. ઓલમોસ્ટ 5 વાગે તો ઉઠી જવું પડશે. એટલે કાલનો જે બ્લોગ છે ને જોવાની તમને બહુ જ મજા આવવાની છે. સો સ્ટે ટ્યુન. બાય બાય.